કાઢવા સિવિલ લવાયો છે। દુષ્કર્મના આરોપી આસારામનું મેડિકલ ચેકઅપ જે છે તે કરવામાં આવ્યું સિવિલ હોસ્પિટલમાં। આસારામને વીવીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। નવી વ્હીલચેર અને નવી ચાદર બિછાવવામાં આવી। હોસ્પિટલ સ્ટાફને 2 કલાક ગેટ પાસે ઊભો રાખવામાં આવ્યો। વચગાળાના જામીન પર આસારામ છે જેલ બહાર, પરંતુ હાલ તેની ચેકઅપ માટે જ્યારે સિવિલ પહોંચ્યા ત્યારે તેમની જે સુવિધા જે છે તે જોઈ શકાય છે। વીવીઆઈપી જોવા મળી, પર્સનલ સિક્યુરિટી સાથે હોસ્પિટલ દાખલ થયા હતા। કોઈ પોલીસ કર્મચારી સાથે પર્સનલ સિક્યુરિટી પણ તેમની સાથે જોવા મળી અને લક્ઝુરિયસ કારમાં અને નવી વ્હીલચેર સાથે જોઈ શકાય છે। અને સાથે જ જાજરમાન સ્વાગત કરવા માટે સિવિલ હોસ્પિટલ બહાર જે છે તેનો સ્ટાફ 2 કલાક સુધી જોવા મળ્યો અને વીવીઆઈપી ટ્રીટમેન્ટ જે છે તે આપવામાં આવી એક દુષ્કર્મી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે। દિવ્યા, એક આરોપીને જોઈ શકાય તમે ત્યાં હાજર હતા, કઈ પ્રકારની વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી સુવિધા સાથે તેના ચેકઅપ માટે પહોંચ્યા? ધર્મના નામે પાખંડ કરતા આસારામ જે હજી દુષ્કર્મના કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે, જ્યારે તેમને વચગાળાના જામીન મેડિકલ ગ્રાઉન્ડ ઉપર આપવામાં આવ્યા છે અને તેને કોર્ટમાં મેડિકલ ગ્રાઉન્ડને લઈને 21 ઓગસ્ટ સુધીના જામીન લંબાવવામાં આવ્યા હતા, જે અંતર્ગત મેડિકલ રિપોર્ટ્સ છે તે કોર્ટમાં રજૂ કરવાના હતા અને અત્યાર સુધીમાં જે રિપોર્ટ્સ રજૂ કરવામાં આવતા હતા તે પ્રાઇવેટ હોસ્પિટલોના હતા, પરંતુ હવે સરકારી હોસ્પિટલના એટલે કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કે તેને સારવાર માટે અહીંયા લાવવામાં આવ્યો છે આસારામને અને વ્હીલચેરથી લઈને તમામ જે સુવિધાઓ છે તે નવી આપવામાં આવી છે। વ્હીલચેર પણ નવી હતી તે આપવામાં આવી, સાથે જ વીવીઆઈપી સુવિધા હેઠળ અત્યારે બ્લડ રિપોર્ટ કાઢી દેવામાં આવ્યા છે ને જે બાદ હવે ઇસીજીના રિપોર્ટ માટે આસારામને મોકલવામાં આવ્યો છે। અલગ અલગ સમર્થકો છે જે મોટી સંખ્યામાં અત્યારે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જોવા મળી રહ્યા છે। સાથે જ સિક્યુરિટીની જો વાત કરીએ તો પોલીસ, સ્થાનિક પોલીસ હતી તે રૂટિન જે સિવિલ હોસ્પિટલના બંદોબસ્તમાં હોય છે તે જ પ્રકારની હતી, પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટી સાથે આસારામ અહીંયા વીવીઆઈપી મુવમેન્ટ જાણે કોઈ નેતા આવતા હોય તે પ્રકારે આખી વીવીઆઈપી મુવમેન્ટમાં અહીંયા અંદર એન્ટર પ્રવેશ થાય છે। હેલ્થ તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમને વચગાળાના જામીન કોર્ટમાં માંગવામાં આવ્યા છે અને વચગાળાના જામીન હેઠળ જે મેડિકલ રિપોર્ટ્સની જે જરૂરિયાત ઊભી થાય છે તે મેડિકલ રિપોર્ટ્સ કરાવવાના હોય છે, તે તમામ મેડિકલ રિપોર્ટ્સ માટે અત્યારે સિવિલ હોસ્પિટલમાં તેઓ પહોંચ્યા છે, જ્યાં અત્યારે હાલ ઇસીજીનો રિપોર્ટ છે તે તેમનો કાઢવામાં આવી રહ્યો છે અને થોડીક જ વારમાં અહીંયા હોસ્પિટલની બહાર આવશે। જી દિવ્યા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।